ભરૂચના વાગરા દહેજ માર્ગ ઉપર પખાજણ નજીકથી ગેરકાયદેસર માટી વહન કરતા ડમ્પરને વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા, જેથી ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। વાગરાના નાયબ મામલતદાર એચ.વી. વિરાનીને ગેરકાયદેસર માટી વહન કરવામાં આવી રહી અંગેની બાતમી મળી હતી, જેના આધારે અધિકારીએ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી। જે દરમિયાન નાંદીડા પખાજણ માર્ગ પરથી માટી ભરેલા 2 ડમ્પર હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા। ટીમે ડમ્પરને અટકાવી ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા, જેથી નાયબ મામલતદારે હાઈવા ડમ્પરનો ચાલક શૈલેષ યાદવ તેમજ અન્ય એક ડમ્પરના ચાલક દાઉદ અંસારી બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ ડમ્પર રાજુભાઈ નામના ઈસમના હોવાનું જણાવ્યું હતું। જો કે ખરેખર આ માટી ખનન ક્યાં ચાલી રહ્યું છે અને કેટલું માટી ખનન કાયદેસર અને કેટલું ગેરકાયદેસર કર્યું છે એ તો તપાસ બાદ જ માલુમ પડશે, પરંતુ હાલ તો નાયબ મામલતદારે બંને હાઈવે ઉપરથી ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યા હતા। વાગરા પોલીસે બંને વાહનો કબજે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ચોમાસું પૂરું થતાની સાથે જ ભૂમાફિયાઓ સક્રિય થઈ જતા હોય છે અને બેફામ માટી ખનન કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા હોય છે, ત્યારે હાલ તો આ કાર્યવાહીને લઈ પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। નહીમ દિવાન સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, વાગરા, ભરૂચ।